હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય પર્યાવરણ એકમ છે 11 વાડીમાં। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં આવશે બી, બીજામાં આવશે એ, ત્રીજામાં એ, ચોથામાં પણ એ આવશે અને પાંચમામાં પણ ડી, છઠ્ઠામાં એ આવશે, સાતમામાં સી, આઠમામાં સી અને નવમામાં ડી આવશે। હવે આગળ પ્રશ્ન 2 જોડકા જોડો। અહીં આપણે અ વિભાગના બ વિભાગમાંથી જોડકા જોડવાના છે। તો પહેલામાં મોગરો આવશે, બીજામાં કેસુડો, ત્રીજામાં કમળ, ચોથામાં મધુમાલતી અને પાંચમામાં વડવાઈ। હવે પ્રશ્ન 3 વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો। તો પહેલું વિધાન ખરું છે, બીજું ખરું છે, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખરું છે અને છઠ્ઠું પણ ખરું છે, સાતમું ખોટું અને આઠમું ખરું। હવે પ્રશ્ન 4 વર્ગીકરણ કરો। શાકભાજી અને ફૂલ। તો અહીં શાકભાજી અને ફૂલ આપેલા છે, એનું આપણે અલગ શાકભાજીનું શાકભાજીમાં લખવાનું છે અને ફૂલનું ફૂલમાં લખવાનું છે। હવે આગળ પ્રશ્ન 5 પ્રશ્નોના જવાબ લખો। અહીં 6 પ્રશ્નો આપેલા છે। પહેલો પ્રશ્ન છે તમે કયા કયા ફૂલ જોયા છે, બીજો છે જમીનની અંદર થતી શાકભાજી, ત્રીજો છે જમીનની બહાર થતી શાકભાજી, ચોથો છે તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, પાંચમો છે તમારા ઘરમાં ફૂલ અથવા છોડની છાપનું ચિત્ર કઈ કઈ વસ્તુમાં જોવા મળે છે, છઠ્ઠો છે તમારી શાળામાં ફૂલના છોડ છે તો હોય તો કયા કયા એ। હવે પ્રશ્ન 6 પ્રશ્નોનો જવાબ લખો। અહીં પણ 5 પ્રશ્નો આપેલા છે। પહેલો છે સુશોભન માટે વપરાતા ફૂલોના નામ લખો, બીજો છે તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગેલા જોયા છે। હવે આગળ કડવો સ્વાદ ધરાવતી શાકભાજીના નામ લખવાના છે। પછી ચોથું આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ। પછી 5 વડવાઈ એટલે શું, તમે એનો શું ઉપયોગ કરો છો। હવે પ્રશ્ન 7 પ્રોજેક્ટ વર્ક છે। તો અહીં ચિત્ર આપેલું છે, એના પરથી આપણે લખવાનું છે। હવે પ્રશ્ન 8 બગીચામાં ફૂલોને તોડવા એવું શા માટે લખેલું હોય છે। પછી આગળનો પ્રશ્ન વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે। પછી 3 પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી। હવે આગળ ચોથો કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી, આવું શા માટે, તેનો જવાબ પણ વિચારીને લખવાનો છે। હવે પ્રશ્ન 9 તમારા મિત્રો માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેના ગીતની પંક્તિ લખો। અહીં મને જે આવડતી હતી તે લખી છે, તો અહીં દરેકનું અલગ અલગ પણ જવાબ હોઈ શકે। હવે પ્રશ્ન 10 ખેતર અથવા બગીચાની મુલાકાત લો, મિત્ર સાથે ચર્ચા કરી તેની વિશે લખો। તો અહીં આપણે મુલાકાત કરવાની છે ખેતર અથવા બગીચાની। પછી જોવા મળતા વૃક્ષો, જોવા મળતા ફૂલ, પાણી આપવાની વ્યવસ્થા, તમને શું ગમ્યું શું ના ગમ્યું એ બધું અહીં નોંધ કરવાની છે। તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।